વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ ભૂલાતી જાય છે. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેણે તમે બાળપણમાં કદાચ સાંભળી હશે, અને જો ન સાંભળી હોય તો એકવાર મારી સાથે ફરીવાર તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ. ઘણા વર્ષો પહેલાની આ વાત. એક ગામ હતું, તે ઘાચણ રે. એનું નામ ગાંગલી ઘાચણ. ભારે ઉસ્તાદ, ઉડતા પંખી પાડે, જાદુ વિદ્યામાં નિપુણ, મંત્ર તંત્ર જાણે. એ દુષ્ટ અને કપટી. કોઈ એનો વિશ્વાસ ન કરે. નબળાથી નારાયણ ભાગે. ગામના લોકો ગાંગલીનું નામ નો લે, બધા એનાથી દૂર ભાગે. એને 3 દીકરા, ત્રણેય દીકરા રૂપાળા, રાજાના કુંવર જેવા. શરીરે અલમસ્ત, ઘાણીનું તાજું તેલ ખાધેલું, શરીરે તગડા. ગાંગલીને છોકરા ઉપર વિશ્વાસ બિલકુલ નહીં. એને શંકાથી જ જોવે. એને હંમેશા થાતું કે આ છોકરા જાદુ વિદ્યા શીખી જાય તો છોકરા પોતાને હેરાન કરે. એટલે એને ખૂબ વિચાર કર્યો અને મોટા દીકરા ઉપર દાણા ફેંક્યા. એને ગરુડ બનાવી દીધો. ગરુડ તો પર્વતની ટોચ ઉપર રહે, હવામાં ગલોટિયા ખાય, પહાડ ઉપર બેસીને દૂર દૂર જોવે. બીજા દીકરા ઉપર મંત્રીને દાણા નાખ્યા. એને માછલી બનાવી દીધો. મોટી માછલી સમુદ્રમાં રહે, પાણીના પ્રવાહમાં તણાય, સમુદ્રના તળિયે જાય. આ બંને આખો દિવસમાં 1 કલાક માણસ થાય, અને એ પણ સંધ્યા સમયે. નાનો દીકરો બહુ ચબરા, બુદ્ધિશાળી ને બહાદુર. એને બીક હતી. એને થયું કે મારી માં મને જંગલી પશુ બનાવશે, રીંછ અથવા તો સિંહ. જંગલમાં ભટકવું પડશે. ને એ તો છાનો માનો ઘરેથી ભાગી ગયો. રખડતો ભટકતો જતો તો ક્યાં જવાનું એની એને ખબર નહીં. એણે એક વાત સાંભળી કે દૂર દૂર એક મોટો પર્વત છે, એના ઉપર એક સોનાનો કિલ્લો. આ કિલ્લામાં એક રાજકુમારી રહે. એનું નામ રૂપા. હરણ જેવી એની આંખો, પોપટ જેવું નાક, હંસના જેવી ધીમી ધીમી ચાલ, અને કોયલ જેવો મધુર કંઠ, મોરના જેવી ડોક. રૂપ રૂપનો અંબાર છે. પણ એના ઉપર જાદુની અસર હતી. રૂપા કિલ્લામાં કેદ હતી. એને કોઈ મુક્ત કરે એની રાહ જોતી હતી. રૂપાને છોડાવવા કેટલા યુવાનો આવ્યા, બધા મૃત્યુ પામ્યા. આ પહાડ ઉપરથી એક યુવાન પાછો આવેલો. એણે બધાને આ કિલ્લાની વાત કરી. વાત કરતા પણ તે ગભરાતો હતો. ભયંકર દ્રશ્ય એણે જોયું હતું એ ધ્રુજતો હતો. ગાંગલીનો દીકરો નીડર હતો, બહાદુર હતો. એનું નામ સુરેન્દ્ર હતું. સોનાનો કિલ્લો એને શોધવો હતો. રૂપાને એને જોવી હતી. એ તો તૈયાર થયો. તે આમ તેમ ભટકતો, નદી નાળા પહાડ વટાવતો એક જંગલમાં આવ્યો. ગાઢ અંધારું, ઊંચા ઊંચા વૃક્ષો, સૂર્યનો પ્રકાશ પણ આવે નહીં એવો જંગલનો રસ્તો. જંગલમાં ભૂલ ભૂલામણી, બહાર નીકળવાનો રસ્તો ન મળે. જંગલમાં એ ભૂલો પડ્યો. જંગલમાં 2 રાક્ષસો હતા, ભયંકર રાક્ષસો. બંને ઝઘડતા હતા, જાણે 2 સિંહ બાંધતા હોય એની જેમ. ધૂળની ડમરી ઉડતી હતી. બંને એ મૂળ સાથે ઝાડ ઉખેડ્યા, ઝાડથી લડતા હતા. રાક્ષસોએ સુરેન્દ્રને જોયો એટલે બોલાવ્યો, બૂમ પાડી. સુરેન્દ્ર હિંમતવાન હતો. એ મક્કમતાથી એની પાસે ગયો અને બોલ્યો, બોલો, શું કામ છે? માણસ બુદ્ધિશાળી છે, એથી અમારા ઝઘડાનો તું નિકાલ કર, અમને ન્યાય આપ. એક રાક્ષસ આ પ્રમાણે બોલ્યો. એટલે સુરેન્દ્રએ પૂછ્યું કે ઝઘડો કઈ બાબતનો છે? એક રાક્ષસ બોલ્યો, અમારી પાસે એક ટોપી છે, એ માટે અમે ઝઘડીએ છીએ. સુરેન્દ્ર ટોપી જોઈ અને પછી બોલ્યો, અરે આ તો ગંદી ટોપી. આવી ટોપી માટે તમે એકબીજાને મારવા તૈયાર થયા? એક રાક્ષસ બોલ્યો, અરે તને ખબર નથી, આ જાદુઈ ટોપી છે. માથે ઓઢો એટલે તમને કોઈ જોઈ ન શકે. મનમાં ઈચ્છે ત્યાં જઈ શકાય. આ તો અમૂલ્ય છે. રાક્ષસોએ ટોપીનું મહત્વ સમજાવ્યું. સુરેન્દ્રે ટોપી લીધી. આમ તેમ ફેરવીને જોઈ, ખૂબ વિચાર કર્યો અને પછી બોલ્યો, આ ટોપી લઈ હું દૂર જાઉં છું. તમે બંને દોડતા આવો. જે કોઈ પહેલા આવે એ આ ટોપીનો માલિક. રાક્ષસોને આ વાત ગમી ગઈ. બંને સંમત થયા. સુરેન્દ્રને ટોપી આપી. રાક્ષસો દૂર ગયા. સુરેન્દ્ર તો ચતુર ને બુદ્ધિશાળી. એણે ટોપી માથે મૂકી દીધી અને સોનાના કિલ્લાનો વિચાર કર્યો. રાક્ષસોને એ તો ભૂલી ગયો. તરત અદ્રશ્ય થઈ ગયો. આકાશમાં ઉડ્યો. એક પર્વત ઉપર આવ્યો. રાક્ષસો આંખો ચોળતા રહી ગયા અને સુરેન્દ્ર અચંબાથી બોલ્યો, અરે હું તો કિલ્લા પાસે આવ્યો. સૂર્યના પ્રકાશમાં કિલ્લાને ચળકતો જોઈ અને એની આંખો અંજાઈ ગઈ. સોનાનો કિલ્લો,
પણ ત્યાં ચકલુંય ફરકે નહીં, કાળો કાગડોય ન જોવા મળે. તે કિલ્લામાં દાખલ થયો. વિશાળ ઓરડા, હીરામાં ઢેલાયેલા દરવાજા, ઓરડામાં ઝવેરાત, હીરા માણેકના ઢગલા. આશ્ચર્યથી તે જોતો હતો. તે એક ઓરડામાં આવ્યો. તે એક છોકરી બેઠી હતી, પણ એનું મોઢું જોવું ન ગમે એવું, કાળી કદરૂપી, મોઢે ડાઘ, ઊંડી ઉતરી ગયેલી આંખો, સૂતળી જેવા વાળ, કપડા ફાટેલા. એને પસ્તાવો થયો. એ તો મનમાં બબડ્યો, દુનિયા જેના રૂપના વખાણ કરે, કેટલા યુવાનો જેની પાછા મૃત્યુ પામ્યા, યા રાજકુમારી કાળી ને કદરૂપી? હા, કાળી બેડોળે છોકરી હતી. સુરેન્દ્રએ મોટું જોખમ ખેડ્યું તું. મૃત્યુ સામે બાથ ભીડી હતી. એ નિરાશ થયો. ત્યાં પેલી છોકરી બોલી, તમે જુઓ છો ને, એ મારું સાચું રૂપ નથી, મને શાપ છે. જાદુગરે મને કદરૂપી બનાવી છે. આ અરીસામાં જુઓ તો મારું સાચું રૂપ દેખાશે. રૂપાએ એક અરીસો આપ્યો. સુરેન્દ્રએ એમાં જોયું તો દુનિયાની સૌથી સુંદર રાજકુમારી દેખાય. તે ખૂબ 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 ખુશ થઈ ગયો. એના ગુલાબી ગાલ, પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, એની આંખમાં આંસુ હતા, જાણે આંખમાંથી મોતી ખરતા હતા. સુરેન્દ્રને દયા આવી. એ બોલ્યો, મને કોઈ ડરાવી શકે એમ નથી. જોખમ ખેડવામાં મને મજા આવે છે. રૂપા બોલી, નહીં, તમારું કામ નથી. સુરેન્દ્ર બોલ્યો, મને વાત તો કરો. એટલે રાજકુમારી બોલી, એક પક્ષી છે. આ પક્ષીનું ઈંડું કોઈ જાદુગરના માથામાં ફોડે તો મૃત્યુ પામે અને હું શાપમાંથી મુક્ત થાઉં. એટલે સુરેન્દ્રએ પૂછ્યું કે જાદુગર ક્યાં છે? એટલે છોકરી બોલી, એ આખો દિવસ રખડે છે, રાત્રિના અહીંયા આવે છે, મને ત્રાસ આપે છે, મને મારે છે. સુરેન્દ્રએ પૂછ્યું, આ ઈંડું ક્યાંથી મળશે? એટલે રાજકુમારી રડતા રડતા બોલી, તે લેવા જતા ઘણા યુવાનો મૃત્યુ પામ્યા છે, ઘણાના લોહી વહ્યા છે, અને આવા જોખમમાં હું તમને જવા દેવા ઈચ્છતી નથી અને મૃત્યુના મોખમાં તમને નથી જવા દેવા માંગતી. એટલે સુરેન્દ્ર બોલ્યો, હું મક્કમ છું. મારા માર્ગમાં મને કોઈ અટકાવી શકે એમ નથી. મારી તાકાતમાં મને વિશ્વાસ છે. મારે શું કરવાનું છે એ તું મને કે. એટલે રૂપા બોલી, અહીંયાથી ખૂબ દૂર એક પહાડ છે, માખણનો પહાડ. એના ઉપર કોઈ ન ચડી શકે, કેમ કે ચડે તો લપસી જવાય. પહાડ ઉપર એક કિલ્લો છે, ત્યાં એક જંગલી પાડો છે. આ પાડો સિંહ જેવો બળવાન, એની આંખો મોટી થાળી જેવી. પાડો યમરાજનું દૂત છે. તમારે પાડા સાથે યુદ્ધ કરવું પડશે. કદાચ જો તમે પાડાને મારી નાખો તો એના પેટમાં તલવાર મારો તો એમાંથી એક પક્ષી નીકળશે. પક્ષી લાલ હશે, તે ફડફડાટ કરતો ઉડશે. તેને એક પથ્થર મારજો તો તે ઈંડું મૂકશે. જો તે જમીન પર પડશે તો મોટો ભડાકો થશે, આગ લાગશે, બધું બળીને ભસ્મીભૂત થશે. જો આ ઈંડું મળે ને જાદુગરના માથામાં કોઈ મારે તો એ મૃત્યુ પામે. રૂપાએ બધી વાત આવી રીતે કરી. સુરેન્દ્રે રૂપાની વિદાય લીધી. તે પ્રવાસે ઉપડ્યો. આંખના પલકારામાં તે એક પહાડ ઉપર જ્યાં કિલ્લો હતો ત્યાં આવ્યો. એક અલમસ્ત પાડો ત્યાં બેઠો જ હતો, સિંહના જેવો બળવાન. પાડાએ માણસને જોયો. તેણે ગર્જના કરી, એની તરફ દોટ મૂકી. સુરેન્દ્રે ટોપી પહેરી તરત તે અદૃશ્ય થઈ ગયો અને આમ સંતા કુકડીની રમત ચાલી. તે તો ચબરાક હતો. એણે તલવાર કાઢી પાડાના પેટમાં મારી. ખળ 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 કરતો લોહી ચાલ્યું. એણે મોટો ધોધ પડતો જોયો અને બરાબર ધ્યાન રાખીને એ ઊભો હતો. ફડફડાટ કરતું એક લાલ પક્ષી પેટમાંથી નીકળ્યું ને આકાશમાં ઉડ્યું. એવામાં ગરુડ નીકળ્યું. આ ગરુડ સુરેન્દ્રનો ભાઈ જ હતો, મોટો ભાઈ. એણે પક્ષી ઉપર છાપો માર્યો. પક્ષીને સમુદ્ર તરફ લઈ ગયું. ઈંડું સમુદ્રમાં પડે તો આગ ન લાગે, ઈંડું લઈ શકાય. સુરેન્દ્ર પક્ષીની પાછળ હતો ને તેણે લાલ પક્ષીને પથ્થર માર્યો તો એક ઈંડું પડ્યું, એ પણ લાલ રંગનું, પણ ખારવાની ઝૂંપડી ઉપર પડેલું. ઝૂંપડામાં આગ લાગી. સમુદ્ર પાસે હતો. સમુદ્રે ઘૂઘવાટ કર્યો. મોટા પહાડ જેવા મોજા ઝૂંપડી ઉપર ફરી વળ્યા. આગ ઓલવી નાખી, પણ પેલું ઈંડું ક્યાં? કિનારે એક માછલી આવી. એણે ઈંડું લઈ લીધું અને સુરેન્દ્રને આપ્યું. આ માછલી પણ સુરેન્દ્રનો બીજો ભાઈ હતો. સુરેન્દ્ર પહાડ ઉપર આવ્યો. સોનાના કિલ્લામાં રાત્રિના જાદુગર આવ્યો. સુરેન્દ્રએ તો ટોપી પહેરી હતી, તે અદૃશ્ય હતો. જાદુગર રૂપાને ફટકારતો હતો. બરાબર લાગ મેળ્યો અને મોકો જોયો. સુરેન્દ્રએ એના માથામાં ઈંડું ફોડ્યું. જાદુગર બદલાઈ ગયો. પણ આ તો ગાંગલી ઘાચણ હતી, સુરેન્દ્રની માતા. એણે સુરેન્દ્ર તરફ જોયું અને બોલી કે હવે તો હું મૃત્યુ પામીશ.
આ સોનાનો કિલ્લો, એનો માલિક હવે તું બની જઈશ. તારા માણસ, તારા ભાઈઓ એ પણ માણસ થશે. ગાંગલી આટલું બોલી અને મૃત્યુ પામી. ગરુડ અને માછલી ફરીથી માણસ થયા. રૂપાનું રૂપ બદલી ગયું અને દુનિયાની સૌથી સુંદર રાજકુમારી રૂપા બની ગઈ. રૂપા અને સુરેન્દ્રના લગ્ન થયા. મોટો ઉત્સવ થયો અને હવે તે અઢળક ધનનો માલિક થયો. બંને આનંદથી રહેવા લાગ્યા અને મોજ કરવા લાગ્યા. એના બંને ભાઈઓના પણ લગ્ન રાજકુમારીઓની સાથે થયા અને ત્રણેય ભાઈઓ અને તેમની